છેલ્લા ઘણા સમયથી ફરાર એવા તરલ ભટ્ટ જે જૂનાગઢ તોડકાંડમાં સંડોવાયેલા છે તેમની ધરપકડ થઈ ચૂકી છે। તોડકાંડમાં ચર્ચાસ્પદ પીઆઈ તરલ ભટ્ટ પહેલા વિદેશ ફરાર થયા હોવાની આશંકા હતી, ત્યારબાદ તેમણે આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી, જેથી સંકેત મળ્યો હતો કે તેઓ ભારતમાં જ છે। ત્યારે તોડકાંડના જે મુખ્ય આરોપી છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે। તરલ ભટ્ટની ધરપકડ થતા મોટા ખુલાસા થઈ શકે છે। તરલ ભટ્ટની ધરપકડ થતા હવે આગામી સમયમાં તેમના રિમાન્ડની માંગ કરીને તેમને પૂછપરછ કરવામાં આવશે। ત્યારે કયા કયા ઉચ્ચ અધિકારીઓ આ તોડકાંડમાં સંડોવાયેલા છે, કેટલો તોડ કરવામાં આવ્યો, તેને કોને કેટલા ભાગે આવ્યા તેની સાઠગાંઠ ખુલે તેવી પણ શક્યતા છે। જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, ક્યાંથી ધરપકડ કરવામાં આવી, શું વધુ વિગતો? વાત કરવામાં આવી પ્રીતિ, તો તરલ ભટ્ટ ઉપર જે પ્રમાણે એટીએસની ધોંસ વધી રહી હતી, ગઈકાલે પણ તેના ઘરે તપાસ કરવામાં આવી હતી। 1.5 કલાક સુધી તેના પરિવારજનોની પૂછપરછ થયા બાદ અચાનક જ તરલ ભટ્ટ તે છે તેનું એક પગેરું પોલીસને મળ્યું હતું। અમદાવાદથી અંદાજે 150 કિલોમીટર દૂર તેઓ હોવાની માહિતી મળતા ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તેમને લેવા માટે અમદાવાદ એટીએસ અને ટીમો જે પહોંચી હતી અને ત્યારબાદ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે। હજી સુધી એટીએસ દ્વારા સત્તાવાર કઈ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી, તેમની સાથે અન્ય કોણ કોણ હતું તે અંગે કોઈ માહિતી નથી આપવામાં આવી, પરંતુ એટીએસના સૂત્રો અને અધિકારીઓ એક વાતનું કન્ફર્મેશન આપી રહ્યા છે કે તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે।